ના રોજ શ્રી રામકથાનો પ્રારંભ થતો હોવાથી એક આધ્યાત્મિક ઉત્કૃષ્ટ કાર્યક્રમ યોજાવાનું છે। આ 7 દિવસીય આધ્યાત્મિક પ્રવચન 29 ડિસેમ્બર 2024 ના રોજ સમાપન થશે। મહેશભાઈ બાબુભાઈ પાંચિયા દ્વારા ઉદ્દેશ સાથે આ કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું છે। ભગવાન રામચંદ્રના જીવન અને ઉપદેશોનો દેવી સંદેશ ફેલાવવાના હેતુથી આ કાર્યક્રમનું આયોજન કરાયું છે। આ કાર્યક્રમ સુરતના ધર્મનગર સ્થિત નેશનલ ફાઇટર સ્પોર્ટ્સ ક્લબ ગ્રાઉન્ડ ખાતે યોજાઈ રહી છે। શ્રી સ્વામિનારાયણ ભગવાનના ઉપદેશોના આદરણીય વક્તા પરમ પૂજ્ય સંત શ્રી ભગવાન રામચંદ્રના જીવનની મહાકાવ્ય વાર્તા સાથે શ્રોતાઓને ફરી સંભળાવશે। જેમાં સચ્ચાઈ, કર્તવ્ય અને ભક્તિના મૂલ્યોને પ્રકાશિત કરવામાં આવશે। આયોજકો વિશાળ મતદાનની અપેક્ષા રાખે છે। અંદાજિત 4000 થી 5000 લોકો દરરોજ પ્રવચનમાં હાજરી આપે છે। આ ઇવેન્ટમાં દરરોજ કથાના વિરામ પછી મહાપ્રસાદ એક પવિત્ર તહેવાર પણ દર્શાવવામાં આવશે, જે ઉપસ્થિતોને આધ્યાત્મિક અનુભવમાં ભાગ લેવા અને દેવી આશીર્વાદ મેળવવાની મંજૂરી આપે છે। પૂર્ણતાને આદર્શવાદના મૂર્ત સ્વરૂપ ભગવાન રામચંદ્રનું જીવન માનવતા માટે એક શક્તિશાળી પ્રેરણા તરીકે કામ કરે છે। રામાયણ દ્વારા વક્તા ભગવાન રામચંદ્રના જીવનનો કાલાતીત સંદેશ આપશે, જે શ્રોતાઓને સુખ, શાંતિ અને આધ્યાત્મિક વિકાસના માર્ગ તરફ માર્ગદર્શન આપશે। અને આ મગદલા વિસ્તારમાં આજથી શ્રી રામકથાનો પ્રારંભ થઈ રહ્યો છે। તારીખ 23 થી 29 ડિસેમ્બર 2024 આ કથા ચાલશે અને સમય છે કથાનો બપોર પછી 3 થી 6:30 વાગ્યા સુધી। આ કથા મહેશભાઈ બાબુભાઈ પાંચિયા દ્વારા આયોજિત છે અને મગદલા વિસ્તારના આજુબાજુના કાંઠા વિસ્તારના ગ્રામજનોને કથાનો લાભ મળે, સત્સંગનો લાભ મળે એટલા માટે આયોજન થયું છે। અને બધાને અંદાજિત 4-5 હજાર માણસો રોજે કથાનો લાભ લેશે અને પ્રસાદ પણ લેશે। અહીંયા રામચંદ્ર ભગવાનનું જીવન સર્વ પ્રકારે પ્રેરણાદાયી હતું, આદર્શ હતું અને એના જીવનના માધ્યમથી આપણા જીવનમાં પણ સુખના ઉપાયો જાણવા મળે, સુખ શાંતિના ઉપાયો જાણવા મળે એવા મેસેજો રામાયણના દ્વારા સમાજને આપવામાં આવશે। રામકથાનું એક ભવ્ય આયોજન રાખ્યું છે અને રામકથા જે સત્સંગ બધાને મળે એ માટેનો મારો ઉપદેશ છે। ઘરે ઘરે અને ગામો ગામો અને શહેરમાં, ભારત દેશભરમાં ભક્તિ જાગે અને સત્સંગથી પ્રભુની પ્રાપ્તિ થાય એ જ મારો ઉપદેશ છે। રામકથા એક ધર્મને જાગૃત કરવાનું એક મહાત્મય છે મારું, અને ધર્મમાં બધા ધાર્મિકતા અને સત્સંગની તરફ વળે અને સંસારમાં બધા સુખ શાંતિ સમૃદ્ધિમય બની રહે અને બધાને સારા વિચારો આવે ને સારા રસ્તે જવાનો માર્ગ મળે જ મારો ઉપદેશ છે। આ 3 વર્ષથી અતિરિક્ત કથા ચાલુ છે। પહેલી મેં ભાગવત કથા કરાવી છે, બીજી શિવ મહાપુરાણ કરાવ્યું છે, શ્રી રામકથા કરાવી છે। આ પ્રસંગે એએનની સ્મૃતિને શ્રદ્ધાંજલિ છે। આહુતિબેન મહેશભાઈ પટેલ તથા મહેશભાઈ બાબુભાઈ પટેલ દ્વારા આયોજન કરવામાં આવેલું છે। પત્રકાર પરિષદમાં માહિતી આપવામાં આવી હતી કે શ્રી રામ કથા દરરોજ બપોરે 3 થી 6:30 વાગ્યા સુધી યોજાશે। જેમ જેમ સુરતના લોકો આધ્યાત્મિક પ્રવચનમાં લીન થવા માટે ભેગા થશે, તેમ તેમ તેઓ નિઃશંકપણે ભગવાન રામચંદ્રના જીવનના શાશ્વત મૂલ્યો અને ઉપદેશોથી પ્રેરિત થશે। આ ઇવેન્ટ એક પરિવર્તનશીલ અનુભવ બનવાનું વચન આપે છે, જે પ્રતિભાગીઓને તેમના આધ્યાત્મિક સ્વ સાથે